આજથી બદલાશે આ 5 રાશિના લોકોનું ભાગ્ય, થશે રૂપિયાનો વરસાદ. દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. ગ્રહોના સંક્રમણની દરેક રાશિના લોકો પર સકારાત્મક કે નકારાત્મક અસર પડે છે. તમને જણાવી દઈએ કે સમયાંતરે ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, જેના કારણે ઘણા એવા યોગ અને રાજયોગ બને છે, જેના કારણે વ્યક્તિ રાતોરાત અમીર કે ગરીબ બની જાય છે. આ શ્રેણીમાં હવે ગ્રહોનો રાજકુમાર બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. આજે બુધના સંક્રમણને કારણે ઘણી રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખુલવાના છે. મંગળવાર 20 ફેબ્રુઆરીના રોજ બુધ મકર રાશિમાંથી બહાર નીકળીને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. શનિદેવ અહીં પહેલાથી જ બિરાજમાન છે. બુધને લીલો ગ્રહ પણ કહેવામાં આવે છે. બુધ નોકરી, વેપાર, બુદ્ધિ, શિક્ષણ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. બુધ ગોચરને કારણે આ 5 રાશિના લોકોનું ભાગ્ય ખુલવાનું છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે પણ આ સંક્રમણ સાનુકૂળ રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. વેપારમાં લાભ થશે. ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે. બીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. બુધ ગોચરથી તુલા રાશિના લોકોને ધંધામાં ઘણો ફાયદો થશે. ધન અને સમૃદ્ધિમાં વધારો થશે. સમાજમાં સમાનતા વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. બુધ ગોચરને કારણે મિથુન રાશિના લોકોને વિદેશ પ્રવાસની તકો મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. સંબંધીઓ અને મિત્રો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે પણ બુધનું સંક્રમણ શુભ રહેશે. આવકમાં વધારો થશે. લગ્નની તકો રહેશે. વિવાહિત જીવન માટે પણ આ સમય શુભ રહેશે. તમને તમારી પસંદગીની નોકરી મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પાંચમી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને કુંભ રાશિમાં બુધના સંક્રમણથી લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સફળતા મળવાના ચાન્સ વધશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પ્રેમીઓ માટે પણ આ સમય સાનુકૂળ રહેશે. બુધ ગોચરની અન્ય રાશિના લોકો પર પણ અસર થશે. બુધ ગોચરને કારણે મીન, કન્યા અને કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ધન ખર્ચ વધી શકે છે. ધન, વૃશ્ચિક, કુંભ અને મેષ રાશિના લોકો માટે બુધનું સંક્રમણ સામાન્ય રહેશે. બુધ ગ્રહને મજબૂત કરવાના ઉપાયો. કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માટે ઘરમાં તુલસીનો છોડ વાવો અને રોજ તેને જળ ચડાવો. માતા ગાયની સેવા કરો. ભગવાન ગણેશની પૂજા કરો. મંદિરમાં જઈને દૂધ અને ચોખાનું દાન કરો.